નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટિન્ડલ અસર વિશે ભણીશું. ટિન્ડલ અસર માટે મેં કાચના ગ્લાસ લીધેલા છે. એક સામાન્ય પ્રયોગ છે જેની અંદર હું 30 સેન્ટીમીટર જેટલું પાણી લઉં છું. બંને ગ્લાસની અંદર એક ગ્લાસની અંદર પાણી એમનું એમ જ રહેવા દઉં છું, જ્યારે બીજા ગ્લાસની અંદર હું દૂધના 2 થી 3 ટીપા નાખું છું, જેથી દૂધના ટીપા નાખવાથી એકદમ ઘટ માધ્યમ બની જશે. અને આ જે પાણીનું એકલું દ્રાવણ છે તે બતાવે છે. તમે જુઓ તો પાણી એ સાચું દ્રાવણ છે. સાચું દ્રાવણ હોવાને કારણે એની અંદરથી ટિન્ડલ અસર બતાવશે નહીં. સાચા દ્રાવણ કદી પણ પ્રકાશિત પટ્ટા જેવું દેખાય છે, ગોળ વર્તુળાકાર, જે બતાવે છે કે જે ઘટ માધ્યમ છે દૂધનું, તે ટિન્ડલ અસર બતાવે છે. જ્યારે સાચા દ્રાવણની અંદર ટિન્ડલ અસર બતાવશે નહીં. એક જુઓ, સાચું દ્રાવણ મેં પાણીનું દ્રાવણ લીધું છે, જે સાહેબ ટિન્ડલ અસર બતાવતું નથી. જ્યારે દૂધનું દ્રાવણ જે છે એ ટિન્ડલ અસર બતાવે છે. તમે સ્પષ્ટ જોઈ શકો છો, આખો વર્તુળાકાર ભાગ જોવા મળે છે. દ્રાવણ આખું પ્રકાશિત થયેલું જોવા મળે છે. જુઓ બધા, જે ટિન્ડલ અસર સંપૂર્ણપણે બતાવે છે.